વાપરનો અંત. સંતોએ વિચાર્યું કે કલિયુગના લોકોની બુદ્ધિ બહુ ભ્રષ્ટ થઈ જશે, કોઈની પાસે ભજન કીર્તન કરવાનો સમય નહીં રહેશે, એનો ઉદ્ધાર કઈ થશે? અને કલિયુગના લોકોના ઉદ્ધાર કરવા માટે ઋષિ મુનિઓએ 1000 વર્ષના યજ્ઞ કરવાનું નક્કી કર્યું. પણ યજ્ઞ કરવા માટે સ્થાન જોઈએ ભાઈ. આ ભાગવત યજ્ઞ છે, આ પરિવારે ભાગવત યજ્ઞ કરાયો છે, સ્થાન કેવું ગોઈતું છે. ઓહો, આનથી સારું સ્થાન ક્યાં લેવા જવું પ્રભુ? જે ભૂમિ પર સુખદેવજીએ પરીક્ષિતને જ્ઞાન આપ્યું છે, એ ભૂમિ છે ગંગા દેવભૂમિ, संतों की भूमि, जहां पर अभी भी हजारों ऋषि मुनि आंख बंद कर कर भगवान का ध्यान करते हैं और उसी भगवान के नाम का आकर्षण और ऊर्जा पूरे हरिद्वार ऋषिकेश में घूमती रहती है. पूरे उत्तराखंड में हरिनाम का स्मरण रहता है, કારણ કે સાધુ અને સંતોની ભૂમિ છે. હવે એમાં આપણે આવી ગયા, વિચારો ખરા, સિંહ વચ્ચે બકરું આવી ગયું કેવું લાગે? એમાં આપણે આવી ગયા બકરા, પણ એ બકરું તો આવી ગયું છે, સિંહ વચ્ચે વાંધો નહીં, પણ આ 7 દિવસમાં એ બકરાને પણ સિંહ થઈ જવાનું છે. એ સાધુના સંગનો પ્રભાવ લાગી જવાનો છે, એ રંગ ચડાવી દેવાનો છે હરિનામનો. એ વ્યક્તિ अपना अस्तित्व भूल जाए और हरिनाम में खो जाए. सुखदेव जी સંતોએ નક્કી કર્યું કે મોટો યજ્ઞ કરવો છે, અને યજ્ઞ કરવા માટે સ્થાનની આવશ્યકતા પડે. 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલવાનો હતો. કઈ રીતે કરવું, કયું સ્થાન મેળવું? ગૂગલમાં તો ન જોયું કે ક્યાં જવું. ત્યારે ગૂગલ નહોતા, ત્યારે ગુરુ હતા. અત્યારે ગૂગલ છે ને એટલે બધા અટવાય છે, અને ત્યારે ગુરુ હતા ને એટલે બધા અટવામાંથી મુક્ત થઈ જતા. બધા જ ऋषि मुनियों ગયા ब्रह्मा जी पास. ब्रह्मदेव 1000 वर्ष का हम अनुष्ठान करने वाले, यज्ञ करने वाले, कलयुग के लोगों के उद्धार के लिए, तो हमें बताइए कि कहां पर यज्ञ हो, कहां पर ये अनुष्ठान करे, स्थान बताइए. બ્રહ્માજીએ કીધું ધન્ય છે તમને કલયુગના લોકોની પરવા છે, અને કીધું કે મારા મનમાંથી એક ચક્ર નીકળશે, અને ચક્રની અણી જ્યાં ખૂટી જશે અથવા તો ચક્રની અણી જ્યાં તૂટી જશે ત્યાં તમે યજ્ઞ કરજો. અને આ વાત કરીને બ્રહ્માજીના મનોમય ચક્ર બહાર નીકળે છે, અને ચક્ર ફરતું 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 એની પાછળ બધા સંતો દોડે છે. ચક્રને સંસ્કૃતમાં નેમી કહેવાય, નેમી. અને ચક્ર ફરતા 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 જે ભૂમિ પર ક્ષીણ થઈ ગયું, નેમિશ, જે અરણ્ય, જે જંગલ ઉપર આ નેમી જ્યાં ક્ષણ થઈ ગઈ, આને કહેવાય નેમિષારણ્ય. આ નામ સાંભળ્યું છે આપણે, પણ આ નામ કેમ પડ્યું? બ્રહ્માજીના મનમાંથી નીકળેલું મનોમય ચક્રની અણી જ્યાં ક્ષીણ થઈ ગઈ, જે અરણ્ય ઉપર, એટલે ભૂમિનું નામ પડ્યું નેમિષારણ્ય. અને ત્યાં બધા યજ્ઞ કરવાનું શરૂ કર્યું છે. પણ યજ્ઞ કરતા ધુમાડા નીકળી ગયા આંખમાંથી, પણ મેળ ન પડ્યો કે આ 1000 વર્ષ સુધી યજ્ઞ કેમ થશે? અને યજ્ઞ થતો તો એવામાં સાક્ષાત જેમણે પરીક્ષિતની નિકટ બેસીને ભાગવતની કથા સાંભળી છે, સુખદેવજીના મુખમાંથી આ ભગવાનની પ્રવાહિત ધારાને જેણે પોતાના કર્ણમાં પ્રવેશ કરાવ્યો છે, અને પોતાની નજર સામે, પોતાની આંખ સામે, પોતાની નરી આંખ સામે પરીક્ષિતને 7 દિવસમાં મુક્ત થતા જોયા, એ સુદ ગોસ્વામી નેમિષારણ્યમાં પ્રવેશ કરે છે. બોલો સુદ ગોસ્વામી મહારાજ કી જય. જેને પોતાનો પૂરો અનુભવ છે, ખાલી કથા તો સાંભળી છે પણ કથાના ફળને જોયું છે. કથા સાંભળવી મુખ્ય નથી, પણ કથાનું ફળ મુખ્ય છે. કથા મમ સાર રસાયણમ, મમ કથા રસાયણમ, કથાનો સાર મુખ્ય છે. સુતજીએ ભાગવત પણ સાંભળી, અને સાથે સાથે એ પણ જોયું કે આ 7 દિવસની કથા સાંભળીને પરીક્ષિત ભગવત ધામમાં ગયા. અને ઈ સુદજી આવતા જ 88,000 ઋષિ મુનિઓએ
જે 1000 વર્ષ સુધીનો યજ્ઞ ચાલવાનો હતો ને, ત્યાં પાણી નાખી દીધું કે આમાં મજા નથી આવતી, કારણ કે આમાં તો આંખ બળે છે. અને આપને અત્યારે યજ્ઞ કરવાનું કે કેટલા કરે, કોઈને ક્યાં યજ્ઞ ફાવે છે. એ તો ગ્રહ પૂજા હોય ને, ઘર પ્રવેશ, ત્યારે આ બ્રાહ્મણો યજ્ઞ કરાવે ત્યારે કે જલ્દી પતાવો. યજ્ઞ બહુ અઘરો છે કલિયુગમાં. એટલા માટે શીલ પ્રભુપાદજીએ મહાપ્રભુ કીધું સંકીર્તન યજ્ઞ, યજ્ઞ સંકીર્તન પ્રાયજંતી સુમેધશ. કલિયુગમાં એક જ યજ્ઞ છે, હરિનામ યજ્ઞ. અને સુતજી આવતા 88,000 ઋષિ મુનિઓ, ત્યાં કોઈ 2, 5, 10 હજાર માણસો નહોતા, 1000 માણસો નહોતા આપણી જેમ, ત્યાં 88,000 હતા. અને 88,000 ઋષિ મુનિઓ હતા. એવાય નહોતા કે કોઈ બેઠા હોય ને ઊભા થાય ને આંટા મારવા જાય, નહીં, બધા સાંભળવા વાળા હતા. આંટા મારવા વાળા નહોતા કોઈ. 88,000 ઋષિ મુનિઓ જોયું કે સુતજી આવ્યા અને સુતજીને આસન આપ્યું, અને આસન આપ્યા પછી બધા હાથ ઉપર કર્યો, મારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. કારણ કે ત્યાં ગ્રહસ્થ ઋષિઓ પણ હતા, ગ્રહસ્થો પણ હતા. ત્યાં મોટા મોટા ઋષિ મુનિઓ હતા. એવું લખવામાં એવું છે કે ત્યાં મોટી ઉંમરના સંતો પણ હતા. અને એમાં એક સંત એવા હતા કે ઇન્દ્ર 1000 વાર મરે ને તોય ઓલો ન મરે, એ પણ કથા સાંભળવા માટે આવ્યા હતા. અને હું તમે કદાચ મહિનાના 2, 5, 10, 15 લાખ કે કરોડ, 2 કરોડ કમાતો હોય, હું કામના, પણ 1000 ઇન્દ્ર મરે ને તોય ઓલાનો એક રૂવાડો આમ તેમ ન થાય, એવા સંતો કથા સાંભળવા બેઠા હતા. જેવા તેવી આ સભા નહોતી સામાન્ય, જેમ માવા ખાતા ખાતા હાલો કથા કયો વાંધો નહીં, એવી સભા નહોતી. આ બહુ ઊંચી સભા હતી. ઇન્દ્ર ઘણા બદલાઈ જાય ને તોય વ્યક્તિની સ્થિતિ આમ તેમ ન થાય, એવા સંતો ત્યાં બેઠા હતા, મોટી ઉંમરના. એ અમુક એવા સંતો હતા ને 4 યુગ વ્યા જાય ને તો એનું મરણ ન થાય, એવા સંતો કથા સાંભળવા બેઠા હતા. આપણા મરણના ઠેકાણા નથી ને આપણે તોય હવા કરીએ, મારે હું કથા સાંભળીને કામ છે. અને માથે એક જીકો, 4 યુગ 43,20,000 વર્ષ વ્યા જાય ને તો એ વ્યક્તિને કોઈ ફરક ન પડે, એવા વ્યક્તિ નીચે બેસીને કથા સાંભળતા હતા. અને આપણે 60, 80, 90 ન પોગીએ તોય હવા કરીએ છીએ. આવા મહાન મહાન ઋષિ મુનિઓ, ગ્રહસ્થો પણ બેઠા હતા. 88,000 મુનિ પ્રાતઃ યજ્ઞ કરવા માટે બેઠા હતા. અને મધ્યમાં સુતજી આવ્યા, જે માત્ર બહુ નાની ઉંમરના હતા. સુતજી બહુ નાની ઉંમરના હતા. સુત એક સંજ્ઞા છે, નામ નથી. સુત એક જાતિવાચક શબ્દ છે. એમના પિતાનું નામ રોમહર્ષણ સુત હતું. વેદવ્યાસ મહારાજે એમના પિતાને પુરાણોની કથા માટે નિયુક્ત કર્યા હતા. અને આ રીતે કથા કરતા હતા રોમહર્ષણજી. અને કથા ભાવમાં કરતા હતા. અને સમયે બલરામજી આવ્યા. તીર્થ એને મહાભારતના યુદ્ધમાં ભાગ નહોતો લીધો બલરામજીએ, પણ તીર્થયાત્રામાં નીકળી ગયા. અને તીર્થયાત્રામાં નીકળતા નીકળતા આ જંગલમાં આવ્યા, જ્યાં જંગલમાં રોમહર્ષણજી શું કરતા હતા? કથા સાંભળાવતા હતા. પણ કથામાં એટલા મસ્ત હતા ને, કોણ આવ્યું કોણ ન આવ્યું એનું ભાન ન રહી. સ્વયં બલરામજી આવ્યા, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ, અનંત શેષનો અવતાર, લક્ષ્મણ. ધ્યાન ન આપ્યું. એટલા માટે શું કર્યું? બલરામજીએ કીધું, હું આવ્યો ને તું મારું સન્માન ન કર્યું. એક ઘાસનું તણકલું ઉપાડ્યું, ઘાસનું તણકલું ને છૂટું માર્યું. એ ઘાસના તણકલા મારવાથી રોમહર્ષણ સૂતને સળગાવીને ભસ્મ કરી નાખ્યા. આ બલરામજી છે. ત્યાં તો બધા સાંભળવાળા કીધું, મહારાજ અમારો પ્રશ્ન છે. કે શું? હવે અમને તમે આને હળગાવી દીધો, જે કથા કરતા તેને હળગાવી દીધો, અમને કથા કોણ કરશે? ત્યારે બલરામજી કીધું, ચિંતા કરવાની જરૂર નથી. આજ રોમહર્ષણનો એક પુત્ર રોમહર્ષિ, જેનું નામ સુદ ગોસ્વામી છે, એ આ સંસારના લોકોને ભાગવતની કથા કરશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ સુદજી અહીંયા બેઠા. જો હું તમને બધી બાજુથી કનેક્શન મેળવું છું, પડીકા નથી વાળતો, એટલે તમે ધ્યાન અહીંયા રાખજો કથામાં. તમને ખબર પડે અહીંયા કથા અહીંથી કેમ આવી. સુદજી ને આવ્યા, પણ સુદજીને ભાગવત કથા કરવાનો અધિકાર કોણે આપ્યો? એ તો સુદ પુત્ર હતા. અત્યારે એવા ઘણા નિયમ પણ એ છે કે ભાઈ વ્યાસપીઠ ઉપર એ જ કથા કરીએ કે જે શુદ્ધ બ્રાહ્મણ હોય, જનોય ધારણ કરી હોય, જન્મથી બ્રાહ્મણ હોય એને આવી અને હોવું જોઈએ. બ્રાહ્મણ, જનોય
યજ્ઞોપવિત ગળામાં હોય, ગુરુનું શ્રમણ પણ લીધું હોય, અને કદાચ જન્મથી કદાચ બ્રાહ્મણ નથી, પણ એ ગુરુદેવે કર્મથી બ્રાહ્મણ બનાવ્યો હોય ને તો ભાગવત કથા કરી શકે છે, કઈ વાંધો નથી. શીલ પ્રભુપાદજીએ લોકોને કર્મથી બ્રાહ્મણ બનાવ્યા છે, જન્મથી કદાચ નથી. અરે વિદેશના લોકોને પણ બ્રાહ્મણ બનાવી દીધા છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું કિબા વિપ્ર કિબા ન્યાસી ક્ષુદ્ર કે નહ જય કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હૈ. જે ભગવાનને તત્વથી જાણે છે ને આ જ ગુરુ છે. એ બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર હોય, કિબા વિપ્રા કિબા ન્યાસી, ક્ષુદ્ર કે ન હોય, એ ભલે સંન્યાસી હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર કુળમાં પણ એનો જન્મ થયો હોય, સુત પુત્રનો પણ સુત પુત્ર હોય, પણ જે ભગવાન કૃષ્ણને તત્વથી જાણે છે આ જ વાસ્તવમાં ગુરુ હોય છે. એટલા માટે કર્મથી હમ બ્રાહ્મણ જન્મ સે ભલે ના હો પણ કર્મ સે हमारे गुरु ने हमें ब्राह्मण बना दिया है. અને બ્રાહ્મણ ની યોગ્યતા શું છે શીખવાડી છે. બ્રાહ્મણ એ જ યોગ્યતા છે કે એક બ્રાહ્મણ હંમેશા બીજા બ્રાહ્મણનું સન્માન કરે, આ સૌથી મોટી યોગ્યતા છે. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવનું સન્માન કરે, આ જ મોટી યોગ્યતા છે. હું બ્રાહ્મણ છું, વૈષ્ણવ છે, અહંકારના ફુગાથી ફૂલવાની જરૂર નથી, કારણ કે એ ફુગાને ફૂટવામાં ખાલી એક અણી જોઈએ છે. એમ વાસ્તવમાં શ્રેષ્ઠ વૈષ્ણવ તો એ છે, શ્રેષ્ઠ બ્રાહ્મણ તો એ છે કે હંમેશા બીજાનું સન્માન કરે. આ સૌથી મોટો ગુણ અમારા ગુરુજીએ શીખવાડ્યો. નાની ઉંમરના સુતજી બેઠા છે કથા સંભળાવવા માટે. ઘણા વિચાર કરે આવી નાની ઉંમરની કથા આ શું કરવાનો? કથા તો આમ દાઢીઓ વધારી હોય ને, આમ જટાઓ વધારી હોય ને, એ કથા કરે. આમ ઉંમર મોટી હોય ને, ગઢા થઈ ગયા હોય ને, આ દાઢી આમ બહાર નીકળી ગઈ હોય ને, આ કથા કરે. નાની ઉંમરના કથા કેમ કરતા? પણ શાસ્ત્રમાં કે છે ધન વૃદ્ધા બલ વૃદ્ધા આયુ વૃદ્ધા તથેવ ચ તે સર્વેપી જ્ઞાન વૃદ્ધા ચ કિંકરા શિષ્ય કિંકરા. ધન વધારે હોવાથી વ્યક્તિ વૃદ્ધ નથી કહેવાતો. ધન વૃદ્ધા બલ વૃદ્ધા આયુ વૃદ્ધા. ઉંમર મોટી હોવાથી વ્યક્તિ વૃદ્ધ નથી થતો, અનુભવ વૃદ્ધ થવાથી વ્યક્તિ વૃદ્ધ થાય છે. ધન વધવાથી વૃદ્ધ નથી કહેવાતા, બળ વધવાથી વ્યક્તિ વૃદ્ધ નથી ગણાતા, ઉંમરથી વ્યક્તિ વૃદ્ધ નથી થવાતા, પણ તે સર્વેપી જ્ઞાન વૃદ્ધ્યા. આ બધા કરતા જેની પાસે જ્ઞાન છે ને આને જ વૃદ્ધ કહેવામાં આવે છે. વૃદ્ધ માટે કોઈ ઉંમરની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. અને જેની પાસે જ્ઞાન છે ને આ જ વૃદ્ધ છે. અને 88,000 ઋષિ મુનિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન છે ગુરુજી, જી બોલો. અજ્ઞાન ધ્વાંત કોટિ સૂર્ય સમપ્રભા કૃષ્ણ પ્રાપ્તિ કર શાશ્વતમ સાધનમ તદ અધૂના. હે સુતજી, અમે બધા અજ્ઞાનના અંધકારમાં પડેલા છે, અને તમારી પાસે જે જ્ઞાન છે ને એ કોટિ સૂર્ય સમપ્રભ. તમારી પાસે જ્ઞાન હજારો સૂર્યના પ્રકાશ જેવું છે. તો કૃપા કરીને અમને એવું જ્ઞાન આપો, એવી કથા સંભળાવો જેનાથી કૃષ્ણ પ્રાપ્તિ કર શશ્વ સાધન. ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કઈ રીતે થાય, ભગવાન દ્વારકાધીશ ઈ કાળિયો ઠાકર કઈ રીતે મળે ને એ અમને સંભળાવો. કેવો અદ્ભુત પ્રશ્ન છે, વિચારો તો. આપણે તો ધંધો ક્યાં હારો મળે, ક્યાં કમાવાનું ઈ કયો ને, એવા પ્રશ્ન પૂછીએ છીએ. પણ यहाँ પર શું પ્રશ્ન પૂછ્યા કે ભગવાનની પ્રાપ્તિ, કૃષ્ણની પ્રાપ્તિ કરવાનું સાધન બતાવો, જે શશ્વ સાધન હોય, જે બધા યુગમાં સરખું હોય અને એનું પૂરું ફળ મળે. અને સાધન કોણ બતાવે? કે સંતો જ બતાવે. એટલા માટે હંમેશા વૈષ્ણવ અને ગુરુ પાસે ફાલતુ પ્રશ્ન ન પૂછવા જોઈએ. એની પાસે ભગવાનની પ્રાપ્તિ માટેના પ્રશ્ન પૂછવા જોઈએ. એટલા માટે શાસ્ત્રમાં કહે છે સંતોનો ક્ષણ અને અન્નનો કણ. યાદ રાખો, પહેલો દિવસ એટલે કહી દઉં છું, સંતોનો ક્ષણ અને અન્નનો કણ ક્યારે બરબાદ નહીં કરતા. સંતોની એક પણ ક્ષણ બરબાદ નહીં કરતા,
અને ભોજન જે મળે ને એ પ્રસાદનો કણ બરબાદ નહીં કરતા, જેટલું ખાવું એટલું લેજો, કારણ કે આ બધાને નથી મળતો. ભગવાનનો પ્રસાદ અને સંતોનો સંગ બધાને નથી મળતો. પ્રભુ આખી દુનિયા આટા મારે છે આના વિરહમાં, અને આપણું સૌભાગ્ય છે કે આપને મળ્યું છે. એટલા માટે સુધજીને પ્રશ્ન પૂછવો છે. કાલ વ્યાલ મુખગ્રાસમ ત્રાસનિર્ણાય હેતવે શ્રીમદ્ ભાગવતમ શાસ્ત્રમ કલોકેણ ભાષિતમ. કાળના મુખમાં હું તમે બધા પડ્યા છે, બધા કાળના મોઢામાં છે. દરરોજ એક એક દિવસ, આજે રાત્રે 12 વાગશે ને, આપણા જીવનમાં એક દિવસ ઓછો થઈ જશે. દરરોજ એવરી ડે ટુ ડાય, દરરોજ મરી રહ્યા છે આપણે, છતાં બર્થડે મનાવીએ છીએ. વિચારો તો ખરા. અરે તું 1 વર્ષ વૃદ્ધ થયો, તું 1 વર્ષ કાળના મુખમાં ગયો, ત્યારે રોવું જોઈએ, બર્થડે મનાવવાની જરૂર નથી. પણ દુર્ભાગ્ય એ છે કે સંસારના લોકો આ જગતમાં એવું જોવે છે, એ જોઈને શીખે છે. ટીવી, ટેલિવિઝન, ફેસબુક, યુટ્યુબમાં એવું જોઈને એટલે બર્થડે મનાવે છે. રોના ચાહીએ, કારણ કે આપણે 1 વર્ષ કાંઈ ન કીધું. યહાં પર પદ્મ પુરાણ કહે છે કે કાલ વ્યાલ મુખગ્રાસમ નિર્ણાય હેતવે. આ કાળના મુખમાં હરેક વ્યક્તિ પડેલા છે, દરરોજ અંદર જાય છે. એવરી ડે, દરરોજ આપણે મરી રહ્યા છે. અને એક દિવસ એવો આવશે કે કાળ પોતાનું મોઢું બંધ કર, કાળ રૂપી અજગર પોતાનું મોઢું બંધ કરી દેશે. પછી આપણે ગાવું પડશે. એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં, એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં, એ તારો પંખીડાનો માળો રે પલભરમાં વિખાઈ જશે. એ કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવો હશે. અહીંયા બેઠા ને એનો કોઈ ભરોસો નથી. હા પ્રભુ, ક્યારે આ પંખીડાનો માળો, ક્યારે આ પ્રાણનો પંખીડો ઉડી જાય. અને કદાચ ધામમાં જેનું મૃત્યુ થાય ને, તો આંતિ મૃત્યુ તો શ્રેષ્ઠ હોય જ ન શકે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. કદાચ અહીંયા કોઈનું પ્રાણનું પંખીડું ઉડી ગયું ને, તો આમ હસતા હસતા કીર્તન કરતા કરતા એને ગંગાના ઘાટ ઉપર બાળવા જશું. કારણ કે જે ગંગાના ઘાટ ઉપર હરિદ્વારના તટે જેનું મૃત્યુ થાય છે ને, એને તો સાક્ષાત દ્વારકાધીશ લેવા માટે આવે છે. પણ એમ મરશું નહીં આપણે, કારણ કે ધામમાં તો જેના સારા વિચાર સંતો એ જ મરે છે, જેને ખૂબ ભજન કર્યું ને એ જ મરે. અને આપણામાં કાંઈ એક નાડી નેફો દેખાતો નથી ભજનનો, એટલે આપણે કોઈ ટેન્શન ન લેવું. અમારે 4 ધામ જાય ને બધા, તો 4 ધામ તમને ખબર, અમારે આ કથા પૂરી થાય પછી 4 ધામ યાત્રા છે. તો 4 ધામમાં જઈએ ને ત્યારે બસમાં બેઠો હોય ને, તો આમ જેવું આમ ડોકું નાખે ને ઓય ઓય માડી કરે, પ્રભુજી આ શું થાય અમારું. મેં બસમાં બધા બેઠા હતા ને મેં કીધું સાંભળો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપને કાંઈ નહીં થાય, મારી ગેરંટી થાય. કે કેમ? મેં કહ્યું ધામમાં તો એ જ વ્યક્તિ મરે ને જેનું ભજનમાં જેની રુચિ હોય, જે 24 કલાક ભગવાનનું ભજન કરતો હોય, જે સાચો સંત અને સાધુ હોય ને એ જ ધામમાં મરે. આપને કાંઈ થવાનું નથી. તમ તારે મેગી ખાઓ, અને એને મેગી જેવું કઈ મળે નહીં પાછું. પણ આ તો એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ હજી 15 મિનિટ કે અડધો કલાક થશે કથા, પછી પ્રસાદ. એટલે કોઈ ઉતાવળા ન થાય.
કારણ કે હરિકથા જ સૌથી મોટો પ્રસાદ છે. આમાં તૃપ્તિ મળી જવી જોઈએ. એટલે કોઈ ઘડિયાળ ન જોવે ને વાહે વળી ન જોવે. દીશું ત્યારે જ શરૂ થશે જ્યારે અહીંયા આજનો દિવસ પૂર્ણ થશે, બોલાશે ત્યારે. આ ખાધું પીધું મોજ મસ્તી બહુ કરી અહીંયા સાંભળી લ્યો, અહીંયા સાંભળી લ્યો. કારણ કે ક્યાં ભરોસા જિંદગી કા, કોઈ ભરોસો નથી ક્યારે શું થઈ જાય છે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा, 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 दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. ગમે ત્યારે શ્વાસ રોકાઈ જશે, આ દીવો ગમે ત્યારે ઓલવાઈ જશે. એટલે આ સળગેલો છે ને ત્યાં સુધી દોડવા મળો, રસ્તો મેળવી લો. ઓલવાઈ જશે ને ક્યાંય નહીં દેખાય. એટલા માટે સાવધાન. दुनिया है हकीकत पुरानी पुरानी, दुनिया है हकीकत पुरानी, दुनिया है हकीकत पुरानी पुरानी, दुनिया है हकीकत पुरानी. चलते रहना है उसकी रवानी रवानी, चलते रहना है उसकी रवानी. फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो जिंदगी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी. આ જગતમાં મેં કેવું કરીને જાઉં કે મેરા પછી લોકો યાદ કરે, યાદ કરે, ફરિયાદ કરે એવું જીવન નથી જીવવું. હમ રહે ના મોહબ્બત રહેગી રહેગી, હમ રહે ના મોહબ્બત રહેગી. એ દાસ્तां अपनी दुनिया कहेगी कहेगी, दास्तां अपनी दुनिया कहेगी. नाम रह जाएगा, 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 नाम रह जाएगा आदमी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ
साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। निताई गौर हरि प्रेमानंदे, हरि हरि गौर, निताई गौर हरि प्रेमानंदे, हरि हरि गौर, निताई गौर हरि प्रेमानंदे, हरि हरि गौर। क्या भरोसा है इस जिंदगी का, भरोसा है इस जिंदगी का। કોઈ ભરોસો નથી. સુતજી કહે છે કે પ્રતિદિન વ્યક્તિ કાલના મુખમાં જાય છે. જીવનમાં મૃત્યુની ચિંતા ના કરવી જોઈએ. જીવનમાં મૃત્યુની ચિંતા ના કરો. ભાગવત કથા અને હરિનામનું ચિંતન કરો બસ. જે વ્યક્તિ હરિનામની ચિંતા કરે છે, ચિંતન કરે છે, જે હરિકથાનું ચિંતન કરે છે, એના જગતની ચિંતા કાંઈ બગાડી નથી શકતી. ચિંતન કરે હરિનામ કા. એટલા માટે ભાગવતનો અધિકાર, ભાગવત સાંભળવાનો અધિકાર કોને હોવો જોઈએ? ભાગવત શ્રવણ યાદ રાખજો. આ ભાગવતની કથા દેવતાઓ પણ નથી સાંભળી શકતા. દેવતાઓ માટે પણ દુર્લભ આ ભાગવતની કથા છે. પણ કોણ જાણે આપણા સૌભાગ્ય છે કે આપણા ભાગ્ય કેવા છે કે જે દેવતાઓ કથા માટે તરસે છે ને, એ કથા આપણે વગર મહેનતે બેઠા બેઠા સાંભળવા મળે છે. હરિ હરિ બોલ. આ બહુ મોટું સૌભાગ્ય છે ભગવાન. દેવતાઓને જે પ્રાપ્ત નથી થયું એ આપને પ્રાપ્ત થયું છે. એટલા માટે જ્યારે દેવતાઓને ખબર પડી કે આ ભાગવત કથા અહીંયા થવા જઈ રહી છે, સુખદેવજી જ્યારે પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા માટે જાય છે, અને જ્યારે ખબર પડી કે કૃષ્ણ કથા શરૂ થવા જઈ રહી છે, તો દેવતાઓને ખબર પડી કે આહા ભાગવત કથા થવા જાય છે. તો દેવતાએ બહુ સુંદર કામ કર્યું. દેવતાએ વિચાર કર્યો કે આપણે એમ કરીએ કે આ પરીક્ષિત મહારાજને જે ભાગવત કથા સંભળાવે છે ને, આ સુખદેવજીને પટાવીને, એને ઘૂસ ખવડાવીને, એને લાલચ આપીને, એને મોહિત કરીને, ભ્રમિત કરીને આ કથા આપણે ઉપર કરાવશું દેવતા સ્વર્ગમાં, અને પરીક્ષિત મહારાજને આપણે અમૃત પીવડાવી દેશું. આવો વિચાર, આવો પ્લાન કર્યો, યોજના કરી, અને યોજના કરીને પછી ગયા કથા સાંભળવા માટે. આ જગતમાં ઘણા ઘણા લોકો એવું કહે છે ને કે ગંગા બધા પાપને દૂર કરે છે, હે ને, ગંગા આપણા પાપને દૂર કરે છે. અને આપણે બધા એટલા માટે તો આવ્યા છીએ. 100% ગંગા આપણા બધા પાપને દૂર કરશે, પણ અજાણતા પાપ કર્યા હોય એને ગંગા દૂર કરે છે. જે ભૂલચૂકથી થઈ ગયા હોય, જાણતા અજાણતા જે પાપ થઈ ગયા હોય ને, એ ગંગા દૂર કરે છે. પણ જે યોજના કરીને, પ્લાનિંગ કરીને જે પાપ કર્યા હોય ને, એ ગંગા પણ સાફ નથી કરી શકતું. યાદ રાખજો. એટલે યોજના કરીને આપણે જેને જેને પાપ કર્યા છે, અપરાધ કર્યા છે ને, એ ગંગામાં 100 વાર સ્નાન કરશે, એ નહીં થાય સાફ. એને તો જે સંતોનો અપરાધ કર્યો હશે ને, એ સંતોના પગમાં પડવું પડશે, પછી જ અપરાધ નાશ થશે, બાકી નહીં થાય. બાકી ગંગાના સ્મરણ માત્રથી કોટી જન્મના પાપ દૂર થઈ શકે છે. ગંગામાં સ્નાન કરવાનું સૌભાગ્ય તો બહુ ઓછાને મળે છે, અને આ વસ્તુનું સૌભાગ્ય મળ્યું છે. દેવતાઓએ વિચાર કર્યો, એમ વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપ્રિયતા પ્રયાસ્મો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. અને દેવતાઓ પ્લાનિંગ કરીને આવ્યા છો. જે વ્યક્તિ પ્લાનિંગ કરીને કથા સાંભળવામાં આવે છે ને, એને કથા ફળતી નથી. યોજના સાથે કથા સાંભળવા નહીં આવો, પણ ઠોઠ થઈને આવો, નમ્ર થઈને આવો, સમર્પણના ભાવથી કથા સાંભળવા માટે આવો, તો અસર કરશે.
હોશિયાર થઈને કથા સાંભળવા જે આવે છે ને એને કથા ફળતી નથી. હોશિયાર થઈને આવ્યા છે અમૃત કથા સાંભળવા માટે, અને અંદર અભિમાન કે અમૃત આપશું અને કથા મળશે, એવા મૂળથી આવ્યા, વ્યાપારીના મૂળથી. આ જગતમાં ભાગવત કથા એને જ ફળે છે જે પ્રેમના મૂળથી કથા સાંભળવા આવે છે. વ્યાપારના મૂળથી આવે છે ને આને ક્યારેક ભાગવત કથા ફળતી નથી. અને આજે દેવતાઓના બધા લોકો અમૃતનો કળશ લઈને આવ્યા છે. સુખદેવજીને કીધું કે આ લ્યો અમૃત પરીક્ષિતને પીવડાવી દો, અને આ કથામૃત જે છે એ સ્વર્ગમાં આવીને ગયો. સુખદેવજીએ કીધું ક્યાં સ્વર્ગનું અમૃત અને ક્યાં વસુંધરાનું કથામૃત. હે દેવતાઓ, ક્યારે પણ અમૃતની અને કથામૃતની તુલના ક્યારે પણ ન કરી શકાય. આ તમે બહુ મોટી ભૂલ કરી છે. તમે જાણ્યા સમજ્યા વગર આ અમૃતની તુલના તમે ભગવાનની કથામૃત માટે કરવા માટે આવ્યા છો. તમને હજુ શિક્ષણ નથી મળ્યું લાગતું, તમે ભણ્યા નથી બરાબર, તમને કોઈ શીખવાડ્યું નથી કે ક્યાં કથામૃત છે અને ક્યાં તમારું ફાલતુ અમૃત છે. ક્વા સુધા ક્વા કથા ક્વા મણિ મહાન. હે દેવતા, તમે તો કાચનો ટુકડો લઈને આવ્યા છો અને મારી પાસે ઓરિજિનલ હીરો છે. આ તો એવું થયું તમે એવો વેપાર કરવા માટે આવ્યા છો કે કાચનો ટુકડો આપીને સોનાનો ઓરિજિનલ હીરો લેવા માટે આવ્યા છો. તમે જે લાવ્યા છો ને એ કાચનો ટુકડો છે દેવતાઓ. અને હું જે પરીક્ષિતને કહેવાનો છું ને એ તો ઓરિજિનલ મણી છે, અને કાચના ટુકડા સાથે ક્યારે મણીની તુલના ન થઈ શકે. ઉભા થાવ અને જ્યાંથી આવ્યા ત્યાંથી નીકળી જાઓ. આવું સુખદેવજી ક્યારે બોલે નહીં. હા, પણ કેમ બોલવું પડ્યું? એટલા માટે બોલવું પડ્યું કારણ કે આ લોકોએ તુલના કરીને કથા સાથે, એટલે બહુ કીધું. અને આ તમે જે અમૃત લઈને આવ્યા છો ને, અમૃત પાન કર્યા પછી નીચે પડવું પડે છે. આ અમૃત પીધા પછી ક્ષીણે પુણ્ય મૃત્યુલોક વિશંતિ. આ તમારું અમૃત પીધા પછી વ્યક્તિ આ સંસારના જન્મ મરણના ચક્રમાં ફસાવવું પડે છે, પણ આ ભગવાન કૃષ્ણનું કથામૃત પીધા પછી એ વ્યક્તિએ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને વૈકુંઠમાં પ્રવેશ કરે છે. આ તમારી કથા એટલે બહુ જમીન આસમાનનું અંતર છે. તમે જે વેપાર કરવા માટે આવ્યો છો ને એ જમીન આસમાનનું અંતર છે. પ્લીઝ સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ. નીકળો અહીંથી. અને એ તુલના, એ અમૃત, જે અમૃત માટે કેટલી બાંધણો થઈ, એ અમૃત માટે દેવતા અને દાનોમાં કેટલી માથાકૂટું થઈ, એ અમૃત માટે તો ગરુડજી પોતાની માતાને બચાવવા માટે કેટલી માથાકૂટ કરવી પડી. એ અમૃત મારે પરીક્ષિતને નથી પીવડાવવું, મારે પરીક્ષિતને કથામૃત પીવડાવવું છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. જે દેવતાઓ તરસે છે, તમને મને ખબર નથી. થોડી બુદ્ધિને ખોલીને સાંભળીએ ને તો દેવતાઓ ઉપર બેઠા બેઠા, સ્વર્ગમાં બેઠા બેઠા આપણા વિશે વિચાર કરતા હશે કે આ ભાગના કેટલા ભાગશાળી છે આ લોકો, કે અમને દેવતા બન્યા પછી અમને કથા સાંભળવાનો અવસર નથી મળ્યો, અને આ તો સંસારમાં પૈસા છે છતાં પણ કથા સાંભળવાનો કેવો અવસર મળી ગયો છે. આ તરસે છે દેવતાઓ. સુરાણામપી સુદુર્લભા. દેવતાઓ માટે પણ દુર્લભ આ કથા છે. તગડી મૂક્યા, ઊભા કર્યા, દેવતાને તગડી મૂક્યા. અને બધા વચ્ચે ઊભા કરે ને બહુ દુઃખ લાગે. બધા વચ્ચે કોઈને ખીજાય ને બહુ દુઃખ લાગે, બહુ શરમ લાગી, બહુ શરમ લાગી. એને કમ્પ્લેન કરવા સીધા બ્રહ્માજી આગળ ગયા. બ્રહ્માજી, કમ્પ્લેન છે અમારી. ત્યાં કે શું? અમે નીચે ગયા પરીક્ષિતને અમૃત પીવડાવવા માટે. અમે ખાલી એને એટલું કીધું કે તમે છે ને આ ભાગવત કથા છે ને સ્વર્ગમાં આવીને કરો. તમને કાઢી મૂક્યા. છે શું એ કથામૃતમાં? આ ભગવાનની કથામાં દમ શું છે? એ જ્યારે વાતચીત કરતા હતા ને એવામાં પરીક્ષિત મહારાજ વૈકુંઠમાં જતા હતા વિમાનમાં બેસીને. ત્યાંથી બ્રહ્માજીએ ખાલી એટલું કીધું કે તમે કહેતા હતા ને અમૃતમાં ને કથામૃતમાં કેટલો અંતર છે. જો આ 7 દિવસની કથા સાંભળીને પરીક્ષિત મહારાજ આ
ભૌલુકમાંથી આ ભૌતિક જગતમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં આપણી બંનેની નજરની સામે જઈ રહ્યા છે. આ પ્રભાવ છે કથાનો. હરી બોલ. તો બ્રહ્માજી કે દેવતાઓ કે હાલા તો હમણાં નીચે હતા, અત્યારે ભગવાનના ધામમાં ગયા, આવો પ્રભાવ. નહીં નહીં નહીં, હજી વિશ્વાસ નથી. દેવતાએ કીધું નહીં, તમે તુલના કરો. આ લોકો જે તપસ્યા કરી ખોટી, દાન પુણ્ય કરે ખોટું, શાસ્ત્રનું અધ્યયન કરી ખોટું, યજ્ઞ કરે ખોટું, શ્રેષ્ઠ ભગવાનની કથાને ભગવાનનું નામ તમે કહો છો તો આ બધું ખોટું. એ કે ખોટું નથી, પણ આની તુલનામાં ન આવી શકે. તો કે પ્રમાણ બતાવો. અને ત્યારે બ્રહ્મલોકમાં બ્રહ્માજી એક મોટું ત્રાજવું લીધું અને ત્રાજવામાં એક બાજુ બધા તપસ્યાનું ફળ, યજ્ઞનું ફળ, દાન પુણ્યનું ફળ, શાસ્ત્રધ્યનું ફળ, બધું ફળ મૂક્યું એક ત્રાજવામાં. અને બીજા ત્રાજવામાં જેવું ભાગવત મૂક્યું ને તો ભાગવતનું પલ્લું નીચે પડ્યું અને અહીંયા જેટલું બધું ઉલીને ફેંકી ગયું. બ્રહ્માજી કે ખબર પડી, આ જગતમાં જે વ્યક્તિ ભાગવત સાંભળી લેશે, કૃષ્ણની કથા સાંભળી લેશે, એને યજ્ઞ કરવાનું ફળ બેઠા બેઠા મળી જશે. જ્યાં કલિયુગમાં વ્યક્તિ ભાગવત સાંભળી લેશે એને દાન પુણ્યનું કર્મ બેઠા બેઠા મળી જશે. અને જે વ્યક્તિ કલિયુગમાં ભાગવતની કથા સાંભળી લેશે ને એને બધા જ કર્મના નીતિ નિયમના પાલનના જે ફળ મળતા હશે, વિધિ વિધાનના જે ફળ મળતા હશે, એ બધા ફળની પ્રાપ્તિ માત્ર કૃષ્ણ કથા શ્રવણથી